હાસ્ય કલાકાર ડોક્ટર અવની વ્યાસે મતદાન કરવા માટે અપીલ કરી। અચૂક મતદાન કરવા ડોક્ટર અવની વ્યાસે અપીલ કરી છે અને કહ્યું કે લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીને મજબૂત બનાવવા માટે 100% મતદાન કરવું જરૂરી છે। મતદાન જરૂરી જ છે। હું તો હાસ્યની માણસ રહે એટલે હાસ્યની ભાષામાં ગયા વખતે જ્યારે ચૂંટણી હતી એટલે મારી બાજુમાં એક બેન રહે તો ભાગ કાઢતા હોય કે આવા ઉમેદવારો છે ને આ કોઈ કામ નથી કરતું, 5 વર્ષથી આ નથી થતું તે નથી થતું। પછી મેં કીધું આજે ચૂંટણી છે તો તમે જઈ આવ્યા હતા એમ? એ કે હું ગઈ ને પાછી આવતી રહી। મેં કીધું કેમ પાછા આવતા રહ્યા? કે ગઈકાલે જ 1500 રૂપિયાનું નેલ આર્ટ કરાવ્યું એમ। નેલ આર્ટ 1500નું ન બગડે એના માટે મત આપવા નથી ગયા, પણ આખી જિંદગી પછી બગડે તો એમાં એનો જ વાંક છે। એટલે હું બહુ સભાનતા સાથે કહેતી હોઉં છું કે જો તમે કોઈનો વાંક કાઢો છો કે સરકાર આવું છે ને સરકાર આવું છે ને, એટલે કોઈ પક્ષની વાત નથી કે કોઈ પક્ષપાતની વાત નથી, પણ જ્યારે તમે એવું કહેતા હોય તો ત્યારે પહેલા આપણો વાંક હોય છે, કારણ કે આપણે મત આપવા નથી ગયા એટલા માટે। એટલે હું તો ગઈ છું, જ્યારથી મને અધિકાર મળ્યો છે ત્યાર સુધી એક પણ ચૂંટણી મેં એવી નથી કે મેં મિસ કરી હોય, પણ મત આપવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને આ અધિકાર એક એવો અધિકાર છે કે આ માત્ર આપણો અધિકાર છે, માત્ર પોતીકો અધિકાર છે। અત્યારે બધા એવું કહેતા હોય છે ને, ઝેનઝી જનરેશન બધા નથી કહેતા કે અમારે એક સ્પેસ જોઈએ ને અમે એક આમ કે ને પેલું અમારી એક પ્રાઇવસી જોઈએ, તો મતદાન એ આપણી પ્રાઇવસી પણ છે, આપણી સ્પેસ પણ છે ને આપણો અધિકાર પણ છે। તો બધા ગુજરાતના લોકોને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું અપીલ કરીશ કે તમારો મત તમે જ આપવા જાઓ અને દિલથી આપવા જાઓ।